આજે ખૂબ મંગલકારી શુભ દિવસ કે આજે આપણે સૌ ભક્તો ભેગા મળીને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરી રહ્યા છે. જેટલું ભગવાનના જન્મદિવસનો મહિમા એટલો જ આજે આ ગુરુ પૂર્ણિમાનો પણ એટલો જ મહિમા. શા માટે એનો મહિમા છે તો હમણાં જ આપણને પ્રબરભાઈએ કહ્યું કે ગુરુ ગોવિંદો નો ખડે. એ તુલસીદાસની જે સાખી છે તે ખૂબ અદ્ભુત છે. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર 245 વર્ષ પહેલા આવ્યા તો પોતાની સાથે અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંતને લઈને આવ્યા. એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામી અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી એ બંને માયાથી પરના તત્વો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારું જે આ પ્રાગટ્ય છે એ તો જીવોને બ્રહ્મરૂપ કરીને આ મુક્તિના અર્થે છે. આ દેહની અંદર જે જીવ છે એ જીવ મોક્ષને પામે. કહેતા ગીતાની અંદર કહ્યું છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ. મારું એવું પરમ ધામ છે કે ત્યાં ગયા પછી આવાગમનનો ચક્રાવ રહેતો નથી. તો ક્યારે ના રહે? એટલા માટે ભગવાન સ્વામી પ્રથમના 21માં કહે છે કે આપણે ત્યાં જે અક્ષર મુક્તોની જે પંક્તિ છે એની અંદર આપણે ભરવું છે. તો અક્ષર મુક્ત જેવા થવા માટે થઈને ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મને સાથે લઈને આવ્યા. અને એ ભગવાન સ્વામિનારાયણનું વરદાન આપ્યું કે એવા અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંત થકી જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, જ્યાં સુધી પૃથ્વીનું તર રહેશે, ત્યાં સુધી આ ધરતી ઉપર હું અખંડિત રહીશ. તો આજે આપણને દીવા થકી દીવો, દીવા થકી દીવો એ અખંડ પ્રગટેલો આપણને જોવા મળે છે. આજે હરિપ્રસાદ સ્વામીજી આ હમણાં 5 વર્ષ પહેલા એમણે પોતે જે દેહ ધારણ કર્યો હતો એ પંચમહાભૂતનો દેહ ત્યાગ કરીને એ પોતે અક્ષરધામની અંદર સીધાવ્યા. ત્યારે આપણને સૌને છેલ્લા 2-3 વર્ષથી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની ઓળખાણ કરાવતા ગયા. નાના મોટા કોઈ પણ ઉત્સવ હોય અહીંયા આગળ જેટલા બોર્ડ મૂક્યા છે એ બધાની અંદર પ્રેમ સ્વામીના એવા આધ્યાત્મિક ગુણોનું દર્શન કરાવ્યું છે આપણને કે જો પ્રેમ સ્વામીની પાસે તમે જો સરળ વર્તશો, અહીં કંઈક છે સૂત્ર, અહીં અમર લખ્યું છે કે એમને 2 હાથ જોડીને કહેજો કે ટોકતા રહેજો, ભૂલ દેખાડતા રહેજો. એમની સાથે દોસ્તી થઈ જશે તો હઠમાં ઈર્ષ્યા જતા રહેશે. આપણે દોસ્તી ક્યારે થાય? આપણે એમનો અધિકાર આપીએ અને એ કેમ આપણે કરીએ ને તારે આપણને સાચા અર્થમાં દોસ્તી થાય. અને આપણને તો દોસ્તી થાય પણ એના કરતાં એને વિશેષ આપણી જોડે દોસ્તી થાય કે હું કહું છું અને મારું માને છે તો લાય હું એને કહું. બાકી આપણને ઘણીવાર એવું હોય કે આપણી ભૂલ બતાવતા હોય, પહેલાં જ વચનામૃતની અંદર કહે છે એ પ્રમાણે, અને આપણે જ્યારે એમનો અભાવ લઈ લઈએ ત્યારે પછી આપણે અક્ષરધામની જગ્યાએ બીજા ધામમાં જતા રહેવાય, બીજા લોકમાં જતા રહેવાય અને આપણને સત્સંગમાં ગાઢ પ્રીતિ ના થાય. એટલે આપણને સત્સંગમાં ગાઢ પ્રીતિ થવા માટે આવા સત્પુરુષો ધરતી પર હોય છે, એવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે તો આવા જે સત્પુરુષ છે એને હંમેશા કહેતા જ રહેવાનું કે તમે મને મારી ભૂલ હોય બતાવજો. અને જ્યારે આપણી ભૂલ બતાવો, આપણા દોષ સ્વભાવને જ્યારે ખોદે ત્યારે તે વખત આપણે આનંદમાં રહેવાનું. કંઈ બી નાની મોટી ભૂલ બતાવે ત્યારે આપણે ખૂબ આનંદમાં રહેવાનું. અને જ્યારે આનંદમાં રહીએ ત્યારે આપણે આપણી ઉપર કૃપા થાય છે. આપણા જો મોટા મોટો ગુણ હોય અને આપણા માટે મોટા મોટો ફાયદો હોય તો એ છે કે આજે એવા સત્પુરુષો આપણને વર્તીને બતાવે છે કે તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે તો આજે અમે જેમ કહીએ એમ કરો, પણ અમે જેમ વર્ત્યા છે ને એમ તમે વર્તજો. એટલે આપણે પ્રેમ સ્વામી આજે 6 મુદ્દામાં છેલ્લો મુદ્દો કહે છે કે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબી જવું. તો ગુણાતીત પુરુષે શું કર્યું? પોતાના ગુરુની પાસે એકદમ સરળતા રાખી. આ માર્ગમાં જો મોટા મોટો ગુણ હોય આપણને આવ્યા પછી તો એ છે સરળતા. ભગવાન સ્વામીએ કેટલી બધી વખત વાત કરી છે, કેટલી બધી સરસ વાત કરી. વરી કહું એક વાર્તા, સર્વે કીધું આપવાનું થાય છે, સુખ દુઃખ વરી જય પરાજય યત કિંચિત જે કહેવાય છે. તે માટે તમે સાંભળો સત્સંગી સહુ નર નાર, જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. પછી કેવી વાત કરે? સુખ દુઃખ આવે સર્વે ભેરું, તેમાં રાખજો સ્થિર મતી.
જારવીશ મારા જનને વરી કરીશ જતન હતી. ઓહો, જતન હતી એટલે કેવું કરે? આપણી પાસે ખાલી સોનાની ઈંટ પડી હોય 1 કિલોની, તો આપણે એનું કેવું જતન કરીએ? ભલે ને આપણે અત્યારે જઈશું શિક્ષાપતિ દિવસે મહોત્સવની અંદર, યજ્ઞમાં બેહીશું, બધું બેહીશું, તો યજ્ઞની અંદર મનની જગ્યાએ આપણું મન તો અહીં પણ ભટકતું હોય. તે તિજોરીમાં કંઈક મૂક્યું હોય અથવા તો ખૂનામાં કંઈક ગાલીને મૂક્યું હોય તે, અને આપણે એનું કેવું જતન કરીને રાખીએ, કોઈકને હોપીને જઈએ, કંઈ બી કરતા હોઈએ એમ. તો ભગવાન પણ આપણે એવા ભક્તનું જતન કરે છે. પણ તે પછી વાત કરે છે કે એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ હવે મુખ્ય વ્રત એટલે એમને જે આપણને આજ્ઞા કરી હોય એ, અને ટેક એટલે આ ભગવાન સિવાય મારો કોઈ કલ્યાણકારી, આ સ્વામી સિવાય મારું કોઈ કલ્યાણકારી હિતકારી કોઈ પુરુષ નથી. જો એ ટેક આપણે જો ટાળી દઈશું તો પછી આપણે સૌ પોતપોતાનું ભોગવવાનું થશે એમ કે છે. નહીં તો તમે નિશ્ચિંત રહેજો. કેટલું સરસ વાત કરે ભગવાન. નહીં તો તમે નિશ્ચિંત રહેજો. કેમ? કારણ કે તમને જે મળ્યા છે ને એ અક્ષરથી પણ પાર એવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. એનું ધાર્યું જ બધું થાય છે. તો પછી આપણે કેવી નિશ્ચિંત નિષ્ઠાથી જીવવાનું છે. અને એવી નિષ્ઠાથી આ દરેક સત્પુરુષો જીવ્યા છે. એક સત્પુરુષો આજે ગુણાત્યાન સ્વામીના જીવનમાં જોઈએ તો કેવું જીવન જીવી ગયા. બસ એ ભગવાનના આધારે જ જીવન જીવ્યા. ભગતજી મહારાજ ભગવાનના આધારે જીવન જીવ્યા. શાસ્ત્રી મહારાજ ભગવાનના આધારે જીવન જીવ્યા. આપણે કેટલા બધા પ્રસંગો ખબર છે. મંદિર થતું હતું બોચાસનનું, નીચે ચરુની અંદર ચરુ નીકળ્યો, ના એને મૂટકી દો કે આપણે નહીં જ જરૂર કે. આજે યોગીજી મહારાજ એમના ગુરુનો કેટલો બધો ત્રાસ, પણ બસ ભગવાનના આગળ રાખીને જ જીવ્યા, ભગવાનના આધારે જ જીવ્યા. એમાં સ્વામીજીના જીવનનો વિચાર કરીએ તો સ્વામીજીએ પણ શું કર્યું? ખાલી એક 247 રૂપિયાની અંદર આખું હરિધામનું મંદિર ઊભું કર્યું. વિચારીએ, આજે લોકો એમને બેગ લઈને પૈસા આપવા આવેલા, ત્યારે એ સ્વામીએ કીધું કે ના અહીં નહીં, કે આપણે ત્યાં છે ને ગોરજની અંદર એક આશ્રમ છે મુનિબાવાનો, તો એમાં જઈને આપી આવો કે. તો ત્યાં આગળ એ લોકો સરસ કેન્સરની બધાને દવા કરે છે, ત્યાં એ લોકોનો ઉપયોગમાં લાગશે. પોતે ના રાખ્યું. અને આપણી પાસે ભક્તિ નિધિની સેવા કરાવડાવે, બીજી કરાવડાવે. અરે પેલા વડોદરામાં તરુણભાઈ હતા, એ તરુણભાઈને કીધું કે ચલો ભિખારી બેઠો છે એની પાસેથી ભક્તિ નિધિની સેવા લઈ આવી કે. આ ભિખારીની પાસેથી સેવા મંગાવતા શા માટે મંગાવતા હશે? અને અમેરિકા એક લંડનના એક ભાઈએ કીધેલું કે સ્વામી આ તમે આ બધા નવું ના કરશો કે ભક્તિનિધિમાં ફેરવશો નહીં કે, હું આ સમયની જે સેવા થાય ને બધી હું આપી દઉં કે. પણ સ્વામી કહે મારે તમારા સમયની સેવાની જરૂર નથી કે. કારણ કે સ્વામીજી આપણા દોષ સ્વભાવને કરતા હોય છે. આપણે આજે કોકની પાસે જઈએ, આપણે કોઈ આપણો તિરસ્કાર કરે, કોઈ આપણને આવકાર આપે તો બંનેમાં આપણી સ્થિર મતી રહે છે. અપમાન થાય તારે પણ સરખું, અને જ્યારે આપણું સ્વાગત થાય તારે પણ આપણે સરખો ભાવ રહે, તારે સાચી આપણું ઘડતર થાય છે. ત્યારે આપણે ભગવાનને ખરેખર કરતા કરતા માનતા હોઈએ છીએ. એટલે આપણને જે કંઈ ભગવાનને સંત સેવા આપે છે એ સેવા કેવળ આપણા આત્માના કલ્યાણ માટે આપે છે. બાકી કે આપણી કે ડોગની જે કંઈ ભરી જાય એવું નથી હોતું. આજે મહાભારતનો પ્રસંગ જોઈએ તો દ્રૌપદીના જ્યારે વસ્ત્રહરણ થતા હતા ત્યારે બધાની પાસે દ્રૌપદી 2 હાથ જોડીને કહે છે કે તમે મારી રક્ષા કરો, રક્ષા કરો, પણ કોઈ કરતું નહીં. છેલ્લા ભગવાનને સંભાળ્યા તો ભગવાને કે તે રેમંડની મિલ નથી ખોલી નાખી, પરાગ સાડીની મિલ નથી ખોલી, પણ તરત જ હાથની અંદરથી સાડી નીકળતી ગઈ એમ. ભગવાન ચાહે કરી શકે છે. બોચાસનના કાશીદાસ હતા, તો એમને તમાકુનો ધંધો કરતા હતા, તો એમની હોમે એક કેસ કરવામાં આવ્યો, એટલે પોલીસ એમને પકડી ગઈ. હવે ભગત એકદમ ચોખ્ખા હતા, પણ નયા ધોયા વિના પાણી ના પીવાનું કશું ના કરે. તો એમને કહ્યું કે ભાઈ મારે જવું, અત્યારે હું પીશ ખરો, પણ મારે પહેલાં નહાવું પડે, હું મારા ભગવાનની પૂજા કરું પછી જ હું લઈશ, ત્યાં લગી માંથી નહીં લેવાય. તે 2 દિવસ પછી વાત્રક નદીમાં નાહવા લઈ ગયા. તે બસ કાશીદાસે મેં ડૂબકી મારી, તે કાશીદાસે સીધા ગઢડા મંદિરમાં કાઢ્યા. આ ભગવાનની લીલા જુઓ તમે એમ. ખાલી 1 જ મિનિટમાં ડૂબકી મારીને બહાર નીકળવાનું હતું, તો સીધા એમને કાઢ્યા ક્યાં? ગઢડાની અંદર કાઢ્યા. અને કીધું કે આવો અઠવાડિયે રોકાઈ જાઓ કે. હવે એમને તો આપણે એ હાથની સાકરો બાંધીને લઈ ગયા હતા, હાથકડીની અંદર પેલી ભેંસોને ગાયોને બોધે ને એવી સાકર બાંધીને લઈ ગયા હતા લોખંડની, કે અંદર ડૂબે એટલે તરત પાછો આવતો રહે બહાર એમ કરીને. પણ એ સાકર કે એમની છૂટી ગઈ, શું થઈ ગયું કશું ખબર ના પડે. કૃષ્ણ પરમાત્માએ જ્યારે જન્મ ધારણ કર્યો ત્યારે ક્યાં જેલની અંદર જન્મ ધારણ કર્યો, કઈ બાજુ આ બાજુ મથુરામાં આવી ગયા કશી ખબર ના પડે આપણને.
વિચારીએ તો ભગવાન જે ચાહે એ કરી શકે છે. તો આજે એ જ ભગવાન આ સંતની અંદર અખંડ રહ્યા છે. તો સંત પણ જે બોલે એ બધું જ કરી શકે છે. આજે હરિદાસ સ્વામીના જીવનના પ્રસંગો જોઈએ તો આપણને ખબર પડે કે એમને કેવા કેવા આશીર્વાદ આપેલા છે કે જે અશક્ય વસ્તુ હોય અને એ આપણને શક્ય થઈ ગઈ હોય, કલ્પનાય ના આવે આપણને. ઘણા બધા એવા પ્રસંગો છે કે સ્વામીજીએ એવી આત્માની રક્ષા કરી હોય અને સામેના ભક્તની પણ એવી રક્ષાઓ કરી હોય એમ. તો આજે એવા ને એવા જ પ્રસંગો આજે પ્રેમ સ્વામી મહારાજના પણ છે કે પ્રેમ સ્વામી મહારાજના જીવનની અંદર પણ જ્યારે એમના યુગમાં જે આવ્યા હોય અને એમની જેને આજ્ઞા પાડી હોય ત્યારે તે સમયે ભગવાને પણ એમની એ આત્માની રક્ષા કરી હોય અને સામે જીવની પણ રક્ષા કરી હોય. અને આપણને સૌથી મોટી રક્ષા તો હઠ, માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ, દોષ એ જે આપણા સ્વભાવો છે એની જે આપણને રક્ષા કરે છે ને એ આ ગુરુ છે. અને એ વિશેષતા એ છે કે આજે કદાચ ગુરુ આપણી રક્ષા કરે બરોબર છે, પણ એ ગુરુ આપણને પોતાના જેવા બનાવે છે. કે ગુરુ જેમ આપણી અંદરથી દોષ સ્વભાવ પ્રકૃતિ કરીએ છીએ એમ આપણને પણ એવા બનાવે કે આપણે પણ બીજામાંથી દોષ સ્વભાવ પ્રકૃતિ કાઢી નાખતા હોઈએ છીએ. પણ એ સ્ટેજમાં જવા માટે સુખ દુઃખની અંદર જે સંભાવ જેવી આપણી સ્થિતિ થાય ને તારે આપણે એવા એ બનાવે. બાકી આપણે તો સૂંઠના કોકડે ગાંધી થઈ જઈએ. આપણી અંદર જેવી સામાન્ય સિદ્ધિ આવી જાય તો પછી આપણે કોણ ભગવાનના કોણ ગુરુ, આપણે કશું ના રહે. પણ આપણી ઉપાસના છે ને સ્વામી સેવક ભાવની ઉપાસના છે. અને સ્વામી સેવક ભાવની ઉપાસનામાં આપણે બિરાજમાન થયા છે એ બહુ મોટી વાત છે. વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાને શેખજીને કહ્યું કે જાઓ તમે પાકિસ્તાનમાં જઈને સત્સંગ કરાવો. તો શેખજી પાકિસ્તાનમાં ગયા પણ કે હું તો હાવ અજ્ઞાની છું સ્વામી, મને કશી કથા વાર્તા આવડતી નહીં. તારે કહ્યું કે જાઓ તમારી દાઢી જોશે ને એને બધાને સમાધિ થશે અને સત્સંગ થશે કે. તે શેખજીએ તો ગઢડા મંદિરમાંથી બહાર નીકળીને ગઢડાની ભાગોળ પહોંચ્યા અને જે લોકો દર્શન કરે ને તે બધાને સમાધિ થઈ જાય. તો શેખજી તો હજુ ત્યાં જ રહી ગયા, ગઢડાની ભાગોળ ઉપર જ બેસી રહ્યા. અને ત્યાં બધો ઢગલો થવા મળ્યો એટલે ગઢડાની અંદર મંદિરમાં બધા આવતા બંધ થઈ ગયા. એટલે વિચારમાં પડી ગયા. તો સ્વામિનારાયણ ભગવાનને તો ખબર જ હતી બધી અંતર્યામી પણ એ મૂળજી બ્રહ્મચારીને પૂછે કે પહેલા જે બધા ભક્તો આવતા હતા હવે કેમ નથી આવતા કે. તારે એ કહે છે કે સ્વામી આપણે બધા શેખજીને આપણે ઈશ્વરે આપ્યું છે ને તો ત્યાં બધાને ત્યાં સમાધિ થાય છે એટલે બધું થઈ જાય છે ત્યાં કે. એટલે 15 દિવસ પછી એ ઈશ્વરીય મહારાજે પાછું ખેંચી લીધું. બેઠા તો સંકલ્પ માત્ર આપે ને સંકલ્પ માત્ર લઈ લે તે પાછું ઐશ્વર્ય લઈ લીધું. એટલે પેલા દાઢીમાંથી જે સમાધિ હતી બંધ થઈ ગઈ. અને પછી શેખજી પાછા મંદિરમાં આવ્યા ને પછી મહારાજ 15 દાડા પછી પૂછે છે કે હો શેખજી પાકિસ્તાનમાં કેવો સત્સંગ થયો કે. તારે શેખજી 2 હાથ જોડીને માફી માગીને કહે છે કે સ્વામી માફ કરજો મહારાજ, હું તો જો આ ગઢડાની બહાર નથી નીકળી શક્યો કે. એટલે આપણી અંદર જયારે ઈશ્વરીય પ્રતાપ આવે ને તો આપણે ભગવાનને ભૂલી જઈએ અને આવા ગુરુને હોય ભૂલી જઈએ આપણે. તે વખતે આપણે પણ પાછા એમના કરતા વિશેષ થઈને આપણે પૂજાતા હોઈએ એવું થાય. પણ આપણી જે ઉપાસના છે એ એવી નથી. આજે પ્રેમ સ્વામીના સ્વામીજીનો મહિમા અપાર છે, એ જ સ્વામીજીને યોગીજી મહારાજનો મહિમા અપાર છે, એ જ યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજનો મહિમા અપાર હતો, એ શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજનો મહિમા હતો, એ જ ભગતજી મહારાજ ગુણાધ્યાન સ્વામીનો મહિમા હતો. અને એ ગુણાધ્યાન સ્વામી કહે છે કે હું તો એક જ છું પણ મારા જેવો અનંત અક્ષરબ્રહ્મ હોય તો એને લીન કરીને સ્વતંત્રપણે અનંત મુક્તોને ધારી શકે એવા પૂર્ણપૂજમ નારાયણ એનું એ નિર્ગુણ ઐશ્વર્ય છે કે. વિચારીએ આપણે કે એમને અપરંપાર કેવા ગુરુનો મહિમા હોય. આજે આપણી વચ્ચે ત્યાગ સ્વામી બિરાજમાન છે. ત્યાગ સ્વામીને ખાલી એક જ વસ્તુ કીધું કે ત્યાગ વલ્લભ કે તું મને એક વચન આપ કે. હરીફશાહ સ્વામીજી ત્યાગ સ્વામીને કહે છે તું મને એક વચન આપ કે. તો કે સ્વામી બોલો કે ના કે તું મને વચન આપતા કે આપ્યું સ્વામી કે આપ જેમ કહેશો એમ કરીશ. તો કે બસ કે તારે પ્રેમ સ્વરૂપનો પરછાવ થઈને રહેવાનું. તો કે ભલે સ્વામી બસ. હવે પ્રેમ સ્વામીનો પરછાવ થઈને રહે એટલે કેવું, જેવું ત્યાગ સ્વામીજી પ્રેમ હરિશાહ સ્વામીનું સેવન કરતા હતા એવું ને એવું જ આજે ત્યાગ સ્વામીજી પ્રેમ સ્વામીનું સેવન કરી રહ્યા છે. કોઈ જ ફેર નહીં આની અંદર. હું મારા જીવનના પ્રસંગો કહું. એક વખત તમારી પ્રાદેશિક સંતોની મિટિંગ થઈ. આજે આપણે ગુરુનો મહિમા કહીએ છીએ પણ આ પ્રેમ સ્વામીજી બોલ્યા છે કે જ્યારે સાધુ હરિસાદ નહીં હોય આ ધરતી પર તો હું સમગ્ર સમયનું સંચાલન પ્રેમ સ્વામી ત્યાગ સ્વામી સોંપીને જવાનો છું. એ બેવ લાયક છે. અને પછી કહે છે કે એમની સ્પિરિચ્યુઅલ અને ફિઝિકલ ડેવલપમેન્ટ બહુ સારું છે એટલે આખા સમગ્ર સમાજને
સાચવી લેશે કેમ. સ્પિરિચ્યુઅલ અને ફિઝિકલ, આધ્યાત્મિક અને વ્યવહારિક, એ બંનેની વાત છે. બરાબર હજુ સાંભળી લેજો, જો સ્વામીજીની વાત સાંભળો તો. પછી બીજી વાત સ્વામીજી એક વખત કરે છે કે હવે પ્રેમ સંયુક્ત તમારે લીડર થવાના, તમે સરળ રહેજો, અને જો તમારે સુખી થવું હોય તો. અને પછી કે છે અને ત્યાગ સ્વામી તરફથી કોઈ પણ સૂચન આવે ત્યારે તમે એની આજ્ઞાને પાડી લેજો કે. આ વિચારીએ આપણે તો ત્યાગ સ્વામીને પણ ખ્યાલ છે, તો ત્યાગ સ્વામીએ વિશેષ પ્રેમ સ્વામી માટે જ કીધું છે, પ્રેમ સ્વામીનો પરચાવ થઈને રહેવાનું કીધું છે. એટલે ત્યાગ સ્વામી ક્યારેય પ્રેમ સ્વામીની ઉપર જાય નહીં, ક્યારેય ના જાય. અને આજે પ્રેમ સ્વામીનો સ્વીકાર કરી રહ્યા છે. એક વખત અમારી પ્રાદેશિક સંતોની મિટિંગ થઈ, એટલે પ્રાદેશિક સંતોની મિટિંગ થઈ એટલે પછી મારે થોડું રાત્રે જાગવાનું થાય, એટલે સવારે ત્યાગ સ્વામીનો મારી પર ફોન આવ્યો કે કદાચ આનંદ સ્વામી હજુ કદાચ નહીં, એમનું સવાર નહીં પડી હોય, એટલે એમને મને ફોન કર્યો. પણ તે વખત હું સવાર ઉઠી ગયો હતો, અને ઉઠીને પછી મેં મેસેજ જોઈ લીધેલો. તો 2 દિવસ પહેલાં મિટિંગ થઈ શુક્રવારે, અને શુક્રવારે મિટિંગ થઈ એટલે પછી એમાં એવું ડિસિઝન લેવાયું કે આપણે કે મિટિંગ છે ને અત્યારે બધા બહાર છે, એટલે આપણે કે રવિવારે મિટિંગ કરીએ કે. સારું. એટલે પછી ત્યાગ સ્વામીને પણ એક કામ હતું, સરકારી કામકાજ, એટલે ત્યાગ સ્વામી સવારના પોરમાં વહેલા લગભગ નીકળી ગયા 7 વાગે. પછી હવે મને ખબર નહીં કે બહાર છે, અને એમનો મારી પર ફોન આવ્યો. મને કે તમે મેસેજ જોયો કે મૂકો? હા સ્વામી, હમણાં જ મેં મેસેજ જોયો, અને પ્રાદેશિક સંતોની મિટિંગ છે, તો સારું સારું કે તો બધાને તૈયાર કરી દેજો કે મિટિંગ છે. એટલે અમે તો મિટિંગમાં ગયા, પણ પછી મને ખબર પડી કે ત્યાગ સ્વામીજી છેક આનંદ પહોંચી ગયા હતા. અને જેવો મેસેજ મળ્યો તો એ મેસેજ એ વાંચીને તરત આનંદથી તરત રિટર્ન થઈ ગયા, અને રિટર્ન થઈને સીધા ક્યાં આવી ગયા? હરિધામની અંદર મિટિંગમાં આવી ગયા. વિચારીએ આપણે, ખાલી પ્રેમ સ્વામીની ખાલી આજ્ઞા ગઈ. હવે પહેલાં તો નક્કી એવું પ્રેમ સ્વામીની અજીમત થઈ તો આગલે દિવસ રાત્રે કે આપણે મિટિંગ, આપણે પ્રેમ સ્વામી કે ના કે આપણે આજે જ મિટિંગ કરી લઈએ કે. એવો એમને સંકલ્પ થયો, હવાના પોરમાં મેસેજ છોડાવડાવી દીધો. અને જેવો મેસેજ છોડાવડાયો તરત જ ત્યાગ સ્વામી હોય પાછા તરત રિટર્ન થઈ ગયા. એમ એવું વર્ષો પહેલાં સ્વામીજીની અજીમ બન્યું હતું. ત્યાગ સ્વામી છેક રાજકોટ પહોંચી ગયા, અને રાજકોટ પહોંચી ગયા અને સ્વામીનો સંદેશ આવે ક્યાં છે કે તા બોલો ને સ્વામી, તા કે તું આવીને પાછો મારે મિટિંગ કરું. યોગી ધામના ગેટ પાસે પહોંચી ગયા. તમને યોગી ધામના ગેટથી જ ગાડી પાછી વાળી લીધી. યોગી ધામની અંદર ગયા નહોતા, જે વર્ષો પહેલા નાથ ભક્તના જીવનમાં પ્રસંગ બન્યો હતો કે છેક વડોદરા પહોંચી ગયા. અને પછી કીધું કે તમને પાછા યાદ કરો તો વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ ઉપરથી જ પાછા નાથ ભક્ત ત્યાં ગયેલા. એમ આપણે બધાએ ગુરુની પાસે સરળતા રાખવી પડશે. જેટલી સરળતા રાખીશું ને એટલા ભગવાન ખૂબ રાજી થશે, આ સંત ખૂબ રાજી થશે, અને આપણને પછી આશીર્વાદ મળી જશે. દરેક ગુરુઓએ પોતાને આ ગુરુની આજ્ઞા સહરધાર પાડેલી છે, એકદમ સરળ રહ્યા છે. ભગતજી મહારાજને કીધું કે જાઓ ગિરનારને પગે લાગી, ગિરનારને બોલાવી લાવો. તો ભગતજી મહારાજ કંઈ ગાળા થોડા હતા, પણ એ ભગતજી મહારાજ તરત ઊભા થયા અને ગિરનારને બોલાવા ગયા. તરત બે જણ હજુ ઊભા થયા ને તરત 2 જણા કીધું એટલે બેસ, કદાચ ગિરનાર આવતો હશે તો સારો જળ છે કે. તાર ભગતજી મહારાજ કે સાંભળો કે મારે તો ગુરુએ આજ્ઞા કરી, હું ગિરનાર જઈને માથું અડાડીને કહીશ કે ભાઈ તું આવે તો સન્મુખ, ના આવે તો વિમુખ, બસ પતી ગયું. યોગીજી મહારાજને વાત કરી કે આપણે છાસ માગી લાવવાની. 7 ગામમાં જુદી જુદી જગ્યાએ ગયા, પણ કોઈ જગ્યાએ છાસ ના મળે. 8મે દિવસ જાય છે ફરીથી, તારે છાસ લેવા. જોડવાળા સંત કહે છે કે આપણે ક્યાં છાસ, આપણે કે સ્વામી કોઈ આલતું નહીં, હું લેવા છાસ જવાનું કે લેવા. તારે યોગી મહારાજ કહે છે કે આપણે છાસ લેવા ક્યાં જઈએ છીએ, આપણે તો સાસીબનની આજ્ઞા પાડવા જઈએ. સ્વામી ફર નહીં, ગીતાની અંદર કહે છે કર્મ નેવા અધિકાર હસ્તે મા ફલે શું કદાચન. તારી આશા ફરમાં ના રાખતો, હું કહું એટલું ખાલી કરતું કે બસ. અને એટલે ભગવાન આગળ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રત. તું તારા મનના માનેલા બધા ધર્મો છોડી દે અને મામેકમ શરણમ વ્રત, મારા એકલાના શરણે આવ. અને પછી ભગવાન આશીર્વાદ આપે, અહમ ત્વામ સર્વ પાપે ભ્યો, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ, સમજી રાખજો. અને મોક્ષ ઈશ્યામી, હું તારો મોક્ષ પણ કરીશ કે. તો આપણે વિચાર કરીએ કે ભગવાન કેવા આશીર્વાદ આપે છે. છતાંય અર્જુન નથી માનતો. તારે કે છે ભલે યથા ઈચ્છસી તથા કુરુ કે. અને ભગવાન ઉદાસ થઈને બેસી ગયા. તો પેલાને થયું કે હારું ભગવાન ઉદાસ થઈ ગયા. તા છેલ્લા કહે છે કે કરીશી વચનમ તવ, આપણે આ જ કરવાનું છે, બસ તમારું વચન એ પ્રમાણે જ અમારે જીવન જીવવું છે. આજે હરિદાસ સ્વામીએ શું કર્યું? યોગીજી મહારાજની જેટલી આજ્ઞા હતી એ બધી સહરધાર એમને સરળતાથી વર્ત્યા. પ્રેમ સ્વામીજીના જીવનમાં જોઈએ
તો પ્રેમ સ્વામીજી પણ હરિચા સ્વામીની નાના મનાની આજ્ઞા હોય, કોઈ પણ આજ્ઞા હોય તો પણ એમને સારધાર રીતે પાડી છે. વર્ષો પહેલા સંતોની શિબિર કરવી હતી અને નેપાળ લઈ ગયા હતા, એટલે નેપાળ લઈ જવાના હતા, તો રસ્તાની અંદર બધું ભૂસ્ખલન થતું હતું, એટલે નેપાળની બોર્ડરની અંદરથી એન્ટ્રી નથી આલતા, એટલે પ્રેમસિંહ દૂર ગાડી ઊભી રાખી. ખાલી સ્વામીજી એટલું કીધું કે પ્રેમ સ્વરૂપ તું સંતોને આપણે લઈ જવા છે નેપાળ, અને મહારાજે જ્યાં તપ કર્યું છે જગ્યા બતાવી છે, તો તું જઈને મને નક્કી કર્યા જગ્યાને અને પછી તું મને આવીને પાછળ મને સમાચાર આલ કે. પ્રેમ સ્વામી ગયા અને પેલા લોકો પોલીસ નતા જવા દે છે સિક્યુરિટી વાળા, છતાંય પ્રેમ સ્વામી એમને ભૂલા પાડીને ગાડી લઈ ગયા આગળ. તો લઈ ગયા બૂમા બૂમ કરી કે મહારાજ ખડે રહો ખડે રહો ખડે રહો, પણ પ્રેમ સ્વામી કે તું જવા જ દે કે આપણે કે મને સ્વામીએ જગ્યા જોવાનું કીધું છે ને, મારે એને મેસેજ આપવાના છે કે. અને પેલા લોકોને થઈ ગયું કે આ મહારાજ અબ ચલે જાયગા નહીં આવેગા. 3 દિવસ પછી જયારે પાછા વળ્યા તો પેલા સિક્યુરિટી વાળાને જોયા કે આ તો પેલા જ મહારાજ હતા, તો કે મહારાજ આપ જીતે હો કે, આપ कैसे जीवित रह गए के. तारे प्रेम स्वामी कहते कि सुनो सुनो के मेरे गुरु ने मुझे आशीर्वाद दिया था कि आप नेपाल जाओ, आप जगह देख के वापस आओ और मुझे इसका उत्तर दो. मुझे यकीन था कि मुझे कुछ नहीं होने वाला हूं, मैं जाऊंगा और वो जगह देख के आऊंगा और मैं मेरा गुरु को मिलने वाला हूं, तो मुझे कुछ नहीं होने वाला था. અને એ રીતે એમને 100% વિશ્વાસ હતો, એટલે પ્રેમ સ્વામી પછી કશું વિચાર જ નહીં, ગુરુના વચન મરવાની જ વાત હોય, એમાં કશું વિચારવાનું ના હોય. અને એટલે જ પ્રેમ સ્વામીજીના વર્ષોથી 1974 એમના ગુનાનુવાદ ગાવાનું કર્યું હતું. એને પહેલા જ પહેલો તો એક કાગળ લખ્યો હતો શરૂઆતમાં 1972ની સાલમાં, જે આપણે બધાએ વાંચેલો છે. તો 72થી જે છેક 2021 સ્વામી ધમ્મો ગયા ત્યાં સુધી એમને પ્રેમ સ્વામી કરી દીધું. જેમ શિવાજી હતા, રામદાસ હતા, એ રામદાસ શિવાજીને બહુ સંભાળતા હતા. આ છેલ્લો પ્રસંગ કહું, પણ એ શિવાજીને કેમ સંભાળતા હતા? તો શિવાજીને એટલે સંભાળતા કે શિવાજી રામદાસનું વચન એકદમ એમ અદ્ધર ઝીલી લેતા હતા, એકદમ અદ્ધર. તો એ શિવાજી બધા બીજા એના જોડેના શિષ્યોને થયું કે ભાઈ આ તો હારો કે કેમ આ ગુરુ રામદાસ શિવાજી 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 ક્યાં કરતે હે કે હમ લોગ નહીં હે કે. એટલે ગુરુએ એક ચરિત્ર કર્યું. તો રામદાસે શું ચરિત્ર કર્યું કે એમને પેટમાં દુખાવો ઊભો કર્યો, અને ગુરુ બરાબર આરોટવા મળે. પછી વૈદ આવે, કોઈ ડોક્ટર આવે, પછી એમને દવા આપે, ઇન્જેક્શન આપે, પણ કશોય ગુરુનો દુખાવો ઓછો ના થાય. પછી ગુરુએ કહ્યું કે મારો આ દુખાવો એક જ વસ્તુથી ઓછો થશે કે જો કોઈ સિંહણ હોય, સિંહણ, લાયનેસ, અને એ હોય તો એનું કે તમે દૂધ લઈ આવો, અને એ મારી દૂટીની અંદર 2 ટીપા મૂકે તો મારો દુખાવો બંધ થાય. વિચારીએ આપણે. એટલે બધા શિષ્યો અચંબા પામી ગયા કે સિંહણનું દૂધ કેવી રીતે મારે લેવા જવું કે એમ. હવે તે શિવાજી હાજર નહોતા, પણ શિવાજીને સમાચાર મળ્યા કે ગુરુને કંઈક દુખાવો ઉત્પન્ન થયો છે. તે બહાર હશે તો બહારથી આયા દોડતા, અને એકદમ ગુરુની પાસે આવીને જોયું કે ગુરુને શું થયું છે. એટલે પછી બાજુના સાથી મિત્રોએ કહ્યું કે એમને દુખાવો થયો છે પણ હવે કે મટતો નથી, પણ ગુરુને જો કોઈ સિંહણનું દૂધ આપણે મળી જાય અને એનો 2 ટીપા મૂક્યા ને તો મળી જાય. એટલે શિવાજી ખાલી સાંભળ્યું ને તરત જ ત્યાંથી નીકળી ગયા અને જંગલમાં ગયા. હવે જંગલમાં ગયા તો ગુરુને સંભાળતા ગયા હતા કે બસ મારે જવું છે. તો સિંહણ બી બેઠી હતી, પછી ગુરુ જોડે ને જોડે હોય. આ વાત મારી સમજી રાખજો. આપણે જેટલા ગુરુની આજ્ઞા પ્રમાણે સરળ વર્તીએ એટલે ગુરુ આપણી સાથે ને સાથે જ હોય છે. બસ એ આપણાથી દૂર નથી થતા. એ પછી આમ ગુરુનું સ્મરણ કરતા કરતા ગયા, ભજન કરતા કરતા, અને એમના નામ રટનથી પછી શેખ સિંહણની પાસે પહોંચી ગયા. સિંહણ એના બચ્ચાને ધવડાવતી હતી. પછી સિંહણની ઉપર હાથ ફેર્યો. પછી બચ્ચાને ધીમે રહીને દૂધ લઈ લીધું સોનાના પાત્રની અંદર. એ સુવર્ણ પાત્રની અંદર દૂધ લઈને પછી પોતે પાછા ધીમે રહીને પ્રેમથી આવી જાય છે. અને જેવા આવે છે શિવાજી ત્યાં, અને હજુ તો દૂધનું મૂકવાની વાત નહીં, ખાલી દૂધ લઈને આવ્યા ને રામદાસ ઊભા થઈ ગયા તરત જ કે બસ કે મારો દુખાવો બંધ થઈ ગયો. કે તારે શિવાજી જેવા થાય ને તારે પછી ભગવાન રાજી થાય છે, એમને નથી થતા. આમ ગુનાનું એલદમનું થોડાક હોય છે. આજે પ્રેમ સ્વામીએ પણ સ્વામીના વચન પ્રમાણે સારધાર એવું જીવન જીવ્યા છે. પોતાના દેહને મૂકી દીધો છે, પ્રાણથી પણ પ્યારો, કશું વિચાર્યું નથી. એટલે હરિદાસ સ્વામી કહેતા હતા કે આખું હરિધામ છોડીને મને જતું રહેશો મને ખ્યાલ છે, પણ પ્રેમ સ્વરૂપ મને છોડીને ક્યારેય નહીં જાય એનો મને વિશ્વાસ છે. કે એમ પણ કેમ ના જાય? તો પ્રેમ સ્વામીએ સંપૂર્ણ આજ્ઞા પાડેલી છે, અને એવી જ આજ્ઞા પાડવાની એ પણ આપણે શીખવે.
હવે પ્રેમ સ્વામી મને પોતાનો દીકરો સમજે તો મારા જીવનમાં પણ એક પ્રસંગ બનેલો. અમે ધનસુરાનો સમયો કરતા હતા, એટલે ધનસુરાનો સમય કરતો અત્યાર છેલ્લા 5 દાડા બાકી હતા અમારે ધનસુરાના સમયના. અઠવાડિયું બાકી હતું અને ઓર્ડર આવી ગયો કે પ્રાદેશિક સંતોની મિટિંગ, અને એ મિટિંગ એક ત્યાં પિયુષભાઈ હતા મૂછોવાળા, તેનો અહીંયા આગળ ગ્લોબજ કેવું કે ગામ છે નડિયાદની આગળ, તેનો પિયુષ પેલેસ હોટલ હતી, એની અંદર શિબિર રાખી. એટલે મેં પ્રેમ સ્વામીની પાસે ગયો, મુક સ્વામી મારાથી હરિસ્મરણ સ્વામીથી નહીં અવાય, જે હરિસ્મરણ સ્વામી ઘણા વખત લગીને સેવા કરી, અત્યારે સાબરકાંઠા વિસ્તાર સાચો છે એમ. તો અમે ગયા અને મેં પ્રેમ સ્વામીને કીધું, મૂકું પ્રેમ સ્વામી આ હારી 3 દિવસની શિબિર આવી ગઈ અને સારું અમાથી નહીં જવાય, મૂકું દયાળુ અમારાથી નહીં અવાય. એટલે કે પ્રેમ સ્વામી મને એક જ વાત કરી, મને કે સમય કોણ ઉજવો છે, કે આપણે ઉજવે છે કે સ્વામી ઉજવો છે કે. હવે મારાથી શું કે હું એમ કહેવાય કે સ્વામી આપણે ઉજવીએ છે એમ કહેવાય મણિભાઈ? એવું આપણે એમ જ કે નહીં નહીં સ્વામી ઉજવો છે એમ. એટલે મેં હું સ્વામી ઉજવો હતા કે ચાલો કે આપણે આવવાનું છે કે. તો ચાલો અમે ગયા બી ખરા, કારણ કે પ્રેમ સ્વામીનો ઓર્ડર આવી ગયો એટલે હવે તો પૂરું થઈ ગયું. અમારે ત્યાંથી જ એક છટકબારી હતી કે નહીં જવાની એમ, બાકી બીજું તો કશું હતું જ નહીં. એટલે પછી કે ના ચાલો કે આપણે જઈએ કે એમ. એટલે અમે ગયા, બધું શિબિર બી કરી લીધી, પાછા બી આવી ગયા. આ બાજુ સમયનું કામ સમયનું ચાલતું હતું જ. ત્યાં જ્ઞાન સ્વરૂપ સ્વામી હતા, બધા ત્યાંના ભક્તો હતા લોકલ, એ બધા સરસ કાર્ય ચાલુ રાખ્યું. પણ એનું ફળ શું મળ્યું? તો જ્યારે સમય એવું જોઈ ગયો, હું તો એમ માનું છું કે બીજા સમય કરતા કદાચ 500 માણસ ઓછા હશે એ સમય, એમ સમજી રાખો. પણ છતાંય પ્રેમ સ્વામીજી એવા આશીર્વાદ આપ્યા કે અત્યારે 40 વર્ષના સમયમાં સર્વશ્રેષ્ઠ સમય મારો ધનસુરાનો સમયો છે કે. અને તમે જે જૂના છો એ બધાએ સાંભળ્યું હશે, પણ આશીર્વાદ આપવાનું કારણ શું? અમે પ્રેમ સ્વામીની પાસે સરળતા રાખીએ બસ. એટલે ત્યારથી હવે આપણે નક્કી કરી નાખ્યું, અને હવે તો પ્રેમ સ્વામીને આપણા ગુરુપદે સ્વામીજીએ મૂક્યા છે. તો હવે આપણે નક્કી કરી નાખ્યું છે કે પ્રેમ સ્વામીની નાની મોટી જે કંઈ આજ્ઞા હોય એમાં કિંચિત વિચારવાનું નહીં. પ્રેમ સ્વામીએ કીધું કે મારા દરેક અમરીશોને મારે યજ્ઞમાં બેસાડવા છે. તો યજ્ઞમાં બેસાડવા માટે આપણે શું, કેટલા અમરીશોનું રજીસ્ટ્રેશન થયું આપણે જાતે હાથ મૂકીને જોઈ લેજો. અને થઈ જવું જોઈએ, આજે ને આજે થઈ જવું જોઈએ. કેમ ના થાય? આપણે ગુરુ દક્ષિણામાં શું આપવાનું છે? આજે કોઈ અમરીશ હોય, આજે દાખલે મણિભાઈ છે, તો મણિભાઈએ પોતાનું કરવાનું, એના 2 દીકરાઓનું કરી નાખવાનું રજીસ્ટ્રેશન. કેમ ના થઈ શકે? આજે પ્રેમ સ્વામીજીની આજ્ઞા છે કે ના મારે બેસાડવા છે, મારે 5000 કપલ બેસાડવા છે. અને એ કપલ બેસાડવા પાછળ એવું નથી, એના મુખ્ય વસ્તુ તો એ છે કે આપણે બધા જ્યારે સ્વામીજીનું સ્મૃતિ મંદિર બનશે અને સ્મૃતિ મંદિરના જે પાયાની અંદર જે ભૂમિપૂજન થશે એનું, તો ભૂમિપૂજનમાં આમાંથી કેટલા જણના નંબર લાગશે? કેટલાનો લાગશે? હું કહું છું મારોય નહીં લાગે અંદર જવાનો નંબર, કારણ કે મારી આગળ હોય 5 વડીલો હોય, આ મણિભાઈ જેવા 5 વડીલો, બીજા હરિભક્તો હોય, તો એ તો પહેલા એ લોકો જાય. આવા ગોપાલભાઈ જેવા આગેવાનો હોય તો એ જશે અંદર મૂકવા માટે. આપણો બીજો સમાજ તો જવાનું નહીં, પણ બીજો સમાજ કઈ રીતે જશે? તો આ યજ્ઞની અંદર એને એક ઈંટ આપવાના છે. એ ઈંટનું પૂજન થશે તો પ્રેમ સ્વામી કે એ ઈંટ અંદર મૂકે એટલે પૂજન જ થઈ ગયું ને આપણું. વિચારીએ કેટલી ઉદાત્ત ભાવના છે. અને એ સ્મૃતિ મંદિરની અંદર ફૂલ લઈને ફૂલની પોખડી આપણે એક ઈંટ મૂકી છે, એના પાયાની અંદર અમરીશોની પૂજાયેલી ઈંટ મૂકે છે. અને આપણે ત્યાં જઈને ઊભા લઈશું અને આપણી અંત અવસ્થા હશે તો ભગવાન કહેશે કે ભાઈ મારા સંત હરિદાસ સ્વામીજી મારા ધારક સંત હતા, એની અંદર સંપૂર્ણ હું નિવાસ કરીને રહેતો હતો, એટલે એ મારું જ મંદિર છે અને મારા મંદિરમાં તમે પાયાની ઈંટ મૂકી છે, એટલે ચાલો મારા અક્ષરધામની અંદર લો સહજમાં અક્ષરધામ. આપણને શું કયું સાધન, આમાં કયું સાધન બાકી રહ્યું? તો આપણે એ ખરેખર એ આપણા અક્ષરધામના અધિકારી થવું છે. વિશેષ વાત ન કરતા આપણને જે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે એ દરેક ગુરુ એમના ગુરુની પાસે સરળ વર્ત્યા, એમ હું તમે બધા જ આપણે આપણા ગુરુની પાસે પ્રેમ સ્વામીની પાસે સરળ વર્તીએ. આજે ત્યાગ સ્વામી વર્તી રહ્યા છે. અમારે ઘણી વાર વ્યવહારમાં કે ડ્યુટી બદલવાની થાય, બીજું થાય, બધા ઘણા વ્યવહાર આવે, પણ પ્રેમ સ્વામી એવું ભક્તિભાવથી મીઠાશથી પ્રેમ સ્વામીને પૂછ્યા વિના એક પગલું ના ભરે, એક પણ પગલું નહીં. કે આપણે પ્રેમ સ્વામીને જણાવવું જ પડે કે આપણે કે પછી જ આગળ વધાય કે એમ. એટલે નાનામાં નાની વાત હોય, કોઈ સંત બીમાર હોય ને એની જોડમાં કોને લઈ જવા છે ને શું કરવું છે, તો એ પ્રેમ સ્વામીને પૂછીને જ બધું ડિસિઝન લે. તો આજે આપણે એવા ગુરુની પ્રાપ્તિ થઈ છે. તો વિશેષ વાત ન કરતા ભગવાન સ્વામી, ગુરુ હરિદાસ સ્વામી મહારાજ, પ્રગટ ગુરુ પ્રેમ સ્વામી મહારાજ શ્રી ચરણો પ્રાર્થના કરીએ કે આપે જેમ આપણા ગુરુઓની પાસે જે સરળતા રાખી છે
એવી ને એવી સરળતા હું ને અમે સૌ બધા આપણા જે બધા ભક્તો છે એ સૌ ભક્તો અમે રાખી શકીએ અને આપણા કૃપાના પાત્ર બનીએ એ માટે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે શુભાશીષ અમારા સૌ ભક્તો પર વરસાવો. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.